હાલ સોનિયા ગાંધીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુરુવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે। આ તાત્કાલિક તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર તેમની તબિયત હાલમાં સારી છે। ડોક્ટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે અને તેમને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે। કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ગુરુવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની તબિયત સુધારો થઈ રહ્યો છે અને તેમને શુક્રવારે એટલે કે આજે અથવા તો ગમે ત્યારે રજા આપવામાં આવી શકે તેવી શક્યતા છે। અને જો કે તેમને હોસ્પિટલમાં દાખલ થવાનો ચોક્કસ સમય હજુ સુધી જાણી શકાયો નથી, પરંતુ એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમને ગુરુવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સૂત્રએ જણાવ્યું હતું કે તે ડોક્ટરોની ટીમના નિરીક્ષણ હેઠળ છે। સોનિયા ગાંધીનો છેલ્લો મોટો જાહેર ગયા અઠવાડિયે જોવા મળ્યા હતા અને ત્યારે તેઓ 13 ફેબ્રુઆરીએ સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા અને 10 ફેબ્રુઆરીના રોજ તેઓ સોનિયા ગાંધીએ રાજ્ય સરકારને શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી પૂર્ણ કરવા જણાવ્યું હતું। કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ગુરુવારે સવારે રેગ્યુલર તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હવે આજે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તેમની તબિયત સુધારો છે। સૂત્રોએ જણાવ્યું છે કે ડોક્ટરની એક ટીમે તેમને મોનિટરિંગ કરી રહી હતી અને 78 વર્ષીય સોનિયા ગાંધી જાહેરમાં છેલ્લે 13 ફેબ્રુઆરીના રોજ સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।